જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના આલિદ્રા ગામના દિલીપભાઈ ફળદુએ છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી પંચસ્તરીય મોડલ ઊભું કર્યું। પ્રાકૃતિક ખેતી દ્વારા તમામ પ્રકારના ફળો, શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે। સાથે ધાન્ય પાકોમાં પણ એકબીજા ધાન્ય સાથે વાવેતર કરી પોતાની જણસના ખૂબ ઊંચા ભાવ મેળવે છે। પોતાના ખેતરમાં તેમણે જીવામૃતનો પ્લાન્ટ ઊભો કર્યો અને તેના દ્વારા તે તમામ પાકોને જીવામૃતનું પિયત આપે છે। સૌથી મોટી વાત એ કે પ્રાકૃતિક ખેતીથી જમીન બંજર બનતા અટકી છે। પાણીના સ્તર ઊંચા આવ્યા, પાણીના સ્વાદમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો। તેમજ પોતાની ખેતીમાં છાશનો પ્રાકૃતિક રીતે ઉપયોગ કરી આજે ઝેર મુક્ત વાવેતર કરી પોતાની જમીનને નવું રૂપ આપ્યું છે। અને અત્યારે આ ખેતી ઉપર બધાને આવવું પડશે અને આ ખેતી અત્યારે ખાવામાં પણ અત્યારે બધાનું સ્વાસ્થ્ય સારું। અમારો ધ્યેય એક જ છે કે લોકોની તબિયત સુધરે। બીજા નંબરમાં મારો અત્યારે પ્લાન 3000 લીટરનો જીવામૃતનો પ્લાન હાલ વાડીએ બનાવેલ છે અને અનએરોબિક ટ્યુબ પણ મૂકેલી છે। અત્યારે એમાં અમે કીટનાશક પણ એમાં બનાવીએ છીએ, ફૂગનાશક પણ અમે એમાં બનાવીએ છીએ। 3000 લીટરનો ટાંકો મેં બનાવ્યો છે। અમે અત્યારે હાલ ધોળિયા ડાયરેક્ટ અમે જીવામૃત પણ પાઈએ છીએ।